તો અમરેલીના બગસરા શહેરમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ મળ્યો। અમરેલી બગસરા રોડ જૂના સ્ટેટ હાઈવે પર આવેલ બગસરા શહેરના મહાજન વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી ડિવાઈડર, ઇલેક્ટ્રિક પોલ સાથે આરસીસી રોડ 2,22,00,000ના ખર્ચે મંજૂર થતા ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી, પૂજ્ય જયરામ બાપુ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય, લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ અને ટીમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી। આજે બગસરા નગરપાલિકાનો જે ખાસ કરીને અતિ ખરાબ રસ્તો હતો, એક જ ખરાબ હતો ને આ છેલ્લો જે મંજૂર થયો 2,22,00,000નો, અને એનું ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે। આ રોડ 3 મહિનામાં અમારે પૂર્ણ કરવાનો છે। આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ કાનાણી અને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે। 3 મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે। આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે। આ જે કાંઈ કામ અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે, અને જે કોઈ વાતો કરતા હોય બીજી કે આ રોડ નહીં થાય તે બધું ખોટું છે। આ રોડ થઈ જ જવાનો છે અને 3 મહિનાની મુદતમાં આ રોડ પૂર્ણ થવાનો છે।